બધાને જય સિયારામ। આજે આપણે બનાવીશું રાગીની સુખડી। તેના માટે મેં એક વાટકી ભરીના માપથી રાગીનો લોટ લઈ લીધો છે। હવે એ જ વાટકીના માપથી આપણે ગોળ લઈ લેવાનો છે। આપણે દેશી ગોળનો ઉપયોગ કરવાનો છે અને એને આ રીતે સમારીને લેવાનો છે। સુખડી બનાવવા માટે દેશી ગોળનો વધારે ઉપયોગ કરવો સારો। સુખડી એકદમ સોફ્ટ બને છે। વ્હાઈટ ગોળનો ઉપયોગ આપણે કરવાનો નથી। એક કટોરીના માપથી મેં ગોળ લઈ લીધો છે। બીજા ઇન્ગ્રીડિયન્ટ્સમાં મેં થોડો સિંગદાણાનો પાવડર લીધો છે, શેકેલા સિંગદાણાનો। મારી પાસે ગંઠોડા પાવડર ને સૂંઠ પાવડર હતો અવેલેબલ, એટલે એક ચમચી એ પણ લઈ લીધો છે। અને ગાર્નિશિંગ માટે મેં બ્લેક કલોંજી લીધેલા છે, કાળા તલ। ચાલો તો આપણે કેવી રીતે બનાવીશું શરૂ કરીશું। સૌથી પહેલાં ગેસની ફ્લેમ ઓન કરીને જરૂર મુજબ આપણે ઘી લઈ લેવાનું છે। લોટ શેકવા માટે આપણે જેટલા ઘીની જરૂર પડે એટલું ઘી આપણે લેવાનું છે। થોડું ઘી મેલ્ટ થાય પછી આપણે લોટ એડ કરી દઈશું અંદર। ઘી મેલ્ટ થઈ ગયું છે, એમાં હવે હું લોટ એડ કરું છું। આ રીતે જરૂર મુજબ ઘી એડ કરીને આપણે લોટને શેકી લેવાનો છે। જ્યાં સુધી લોટમાંથી ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને આ રીતે હલાવતા રહીને શેકવાનો છે। રાગી બાળકોને ખવડાવવામાં આવે તો સારું છે, પણ બાળકો પસંદ કરતા નથી હોતા। પણ આ રીતે જો તમે એને સુખડીના ફોર્મમાં બનાવીને ખવડાવશો તો ચોક્કસથી બાળકોને બહુ જ ભાવશે। રાગીનો લોટ બાળકોને ખવડાવવો ખૂબ જ હેલ્ધી છે, તો તમે પણ આ રીતે એમને સુખડીના ફોર્મમાં બનાવીને ખવડાવજો। તો આ રીતે આપણી સુખડી એકદમ સરળતાથી 10 જ મિનિટમાં રેડી થઈ જશે। આ રીતે આપણે લોટને શેકાતા હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે। લોટ શેકાઈ જવા આવ્યો છે। હવે આ રીતે તાવેથામાંથી સરળતાથી લોટ પડી જાય છે, એનો મતલબ લોટ શેકાઈ જવા આવ્યો છે। ગેસની એકદમ ધીમી ફ્લેમ પર આપણે 10 મિનિટ જેવું લોટને સારી રીતે શેકવાનું છે। લોટમાં કચાશ ના રહેવી જોઈએ। એકદમ હળવો દેખાય છે હવે લોટ આપણો શેકાઈ ગયેલો છે। હવે આ ટાઈમે હવે આપણે મેં જે સિંગદાણાનો ભૂકો કર્યો તો શેકેલા સિંગદાણાનો એ એડ કરી દેવાનો છે। મારી પાસે અવેલેબલ હતું સૂંઠ ગંઠોડા, તો એક ચમચી એ એડ કર્યું છે મેં। હવે આપણે અંદર ગોળ એડ કરવાનો છે। આપણે ગોળ અંદર એડ કરીને તરત જ આપણી ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે। ગોળને અંદર મિક્સ કરી લેવાનું છે સરસ। ગોળ મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દેવાની છે। સુખડી બનાવવા માટે તમે પણ આ રીતે દેશી ગોળનો ઉપયોગ કરજો, તરત જ અંદર મેલ્ટ થઈ જશે ગોળ। આપણે વ્હાઈટ ગોળનો ઉપયોગ કરવાનો નથી। આપણી સુખડી બનીને રેડી થઈ ગઈ છે। ગોળ અંદર સરસ મેલ્ટ થઈ ગયો છે, ભળી ગયો છે। હવે એને આપણે ગ્રીસ કરેલી પ્લેટમાં ટ્રાન્સફર કરીશું। સુખડીને હવે આપણે પ્લેટમાં લઈને એને 10 થી 15 મિનિટ માટે એને ઠારી દેવાની છે, પછી આપણે એના પીસ કરીશું। પ્લેટની અંદર આ રીતે સરસ આપણે સ્પ્રેડ કરી લેવાની છે। પછી એક વાડકી આપણી
નીચેથી ગોળ આકારની હોય એવી લઈને એને આ રીતે આપણે દબાવીને સરસ ઠારી દેવાની છે 15 મિનિટ માટે. પછી આપણે એને કટ કરીશું. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને ચોરસ ટુકડામાં કટ કરી લઈશું. ને આપણે પ્લેટમાં એડ કરીએ પછી 5 મિનિટ થાય, થોડી ઠંડી થાય એટલે આપણે પહેલેથી આ રીતે આપણે એને કાપી લેવાની છે. ફ્રેન્ડ્સ, તમે પણ માત્ર 3 વસ્તુના ઉપયોગથી પણ આ સુખડી બનાવી શકો છો. લોટ, ઘી, ગોળ. મેં અંદર જે સિંગદાણાનો ભૂકો એડ કર્યો, સૂંઠ પાવડર, એ બધું ઓપ્શનલ છે. તમે ચાહો તો એડ કરો અથવા ના પણ કરો તો ચાલે. તો ફ્રેન્ડ્સ, 15 મિનિટ પછી આપણી સુખડી સરસ રીતે સેટ થઈ ગઈ છે. એકદમ સોફ્ટ બની છે. હવે આપણે એને એક થાળીમાં હું લઉં છું અમારા કાનાજી માટે. ચાલો આપણે કાનાજીને આપી આવીએ. ફ્રેન્ડ્સ, અમારા ઘરમાં જે પણ બને પહેલાં અમે અમારા ઠાકોરજીને, અમારા લડ્ડુ ગોપાલને આપીએ છીએ. અને અમારો વાલો ટેસ્ટ કરે તો એમાં પછી કાંઈ ઘટે? કાંઈ ના ઘટે. કાનો ખાય છે. તમે પણ તમારા બાળકોને આ રીતે રાગી ખવડાવો હોય તો સુખડીના ફોર્મમાં બનાવીને ખવડાવજો. ચોક્કસથી બાળકોને બહુ જ પસંદ આવશે. સિયારામ.